કેમ છો મિત્રો? હું વ્યાપારી વૈદ નીલ શાહ આજે તમારી જોડે આવ્યો છું એક સરસ મજાનો વિષય લઈને. વિષય થોડો પર્સનલ છે, બટ મનની વાત કહેવા માંગુ છું. તો વિષયનું નામ છે બહેનપણીને પત્ર. ખબર નથી પડતી દોસ્તો ક્યાંથી શરૂ કરું, બટ કહું એટલું ઓછું છે. છોડ ને, યાદ આવે એટલું કહું, બાકી તો તું છે જ ને. સાચું કહું, આમ જો તને કહેવા બેસું તો યુગો વીતી જશે. આમ જો તું સમજી જાય તો એક ક્ષણ કાફી છે. હું યાદોના પન્ના ખોલું તો એક તું બહુ યાદ આવે છે. હું વીતેલા પનને વાગોળું તો એક તું બહુ યાદ આવે છે. હવે જાણે એની જ દુનિયામાં આબાદ છે ઘણા સમયથી એ. હું મોડી રાતે જાગું તો એક તું બહુ યાદ આવે છે. કોઈ વાત હતી ફૂલો જેવી, કોઈ વાત હતી કાંટા જેવી. હું બાગમાં ફરવા જાઉં તો એક તું બહુ યાદ આવે છે. ઘણી વાત હતી જે કહેવી હતી, ઘણી યાદ હતી જે કહેવી હતી. ઘણી વાત હતી જે કહેવી હતી, ઘણી યાદ હતી જે કહેવી હતી. દિલથી એક વાત કહું તો એક તું બહુ યાદ આવે છે. બધાની એક બહેનપણી હોય છે, જેની જોડે આપણે ફોકટની વાતો કરતા હતા, જેની જોડે આપણે સ્કૂલે જતા હતા, જેની જોડે આપણે પહેલી વાર કોઈ કેફેમાં ગયા હતા, અને જેની જોડે આપણે સર ટીચરના નવા નામ શેર કરતા હતા. બધાની એક બહેનપણી હોય છે, જેની જોડે તમે કલાકોના કલાકો વાતો કરતા હતા, જેની જોડે તમે મમ્મી પપ્પાની બબાલો શેર કરતા હતા, જેની જોડે બધાની ચુગલી કરતા હતા, અને જેની જોડે તમારો સગ્ગો પીઝા તમે શેર કરતા હતા. બધાની એક બહેનપણી હોય છે, જેને તમે વાતે વાતે હેરાન કરતા હતા અને નાની નાની વાતે ઇરિટેટ કરતા હતા. જેની જોડે ઝઘડો કરવાની વાત જ કંઈક અલગ હતી અને ફોન પર ઝઘડાને શોર્ટ આઉટ કરવાની રાત જ કંઈક અલગ હતી. બધાની એક બહેનપણી હોય છે, જે તમને કેફે નહીં કેફે બોલતા શીખવાડે, જે તમને ફોન નહીં ફોન બોલતા શીખવાડે, જે તમને ટેસ્ટ નહીં ટેસ્ટ બોલતા શીખવાડે, અને હા, જે તમને લીગેન્ડ્સ નહીં લીજેન્ડ્સ બોલતા શીખવાડે. યાર, એવું નથી કે દિવસ નથી જતો અને રાત નથી થતી. કંઈક અધૂરું લાગે છે જ્યારે તારી જોડે વાત નથી થતી. બસ ખાલી કહી નથી શકતો, કહેવડાવી નથી શકતો. લાગણીઓ છે, ખાલી રેકોર્ડ કરી શકું છું. યાર, તું એટલે મારા એડ્રેસ બુકનું એકમાત્ર એવું એડ્રેસ જ્યાં હું કોરો પત્ર મૂકું ને તો પણ તું શબ્દે શબ્દ સમજી જાય. જ્યાં હું કહેવા જાઉં એને પહેલાં તો હું શું કહેવા માંગુ છું એ તું સમજી જાય. મારા લાઈફ માટે જો તને કોઈક અવોર્ડ આપવો હોય ને મને, તો હું તને એક જ અવોર્ડ આપું, બેસ્ટ સપોર્ટિંગ સિસ્ટમનો. હા યાર, બેસ્ટ સપોર્ટિંગ સિસ્ટમનો. ક્યારે વિચાર્યું ન હતું કે કોઈ ફ્રેન્ડ લાઈફમાં આટલી ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ક્યારે બાયોલોજી લેબમાં શરૂ થયેલી ફ્રેન્ડશિપ રગરગમાં સમાઈ જશે. ક્યારે તે સ્વાર્થના સંબંધને નિસ્વાર્થ બનાવી ગઈ, અને ક્યારે તે આ મિત્રતાને દિલમાં વસાઈ ગઈ. યાર, આજે મેં કોઈ સ્પીચ લખીને હું આ રેકોર્ડ નથી કરી રહ્યો. આજે તો બસ ખાલી તારો ફોટો સામે મૂક્યો છે અને જે મનમાં આવે છે એ બોલતો જઉં છું. ખબર ના પડી યાર કે ક્યારે ડેનીની કોફીવાળી ફ્રેન્ડશિપ ક્વિચીઝના ઓરિયો શેકમાં બદલાઈ ગઈ, અને ક્યારે તું કેફે મોકા અને ચોકલેટ મોકા વચ્ચે ઉલઝાઈ ગઈ. ઘણીવાર લાગી આવે છે કે તારા પપ્પાને કહીને તને મારી વીંટીમાં મઢાઈ લઉં. આમ પણ તું પણ એક નંગ જ છે ને. અને હા, એ બાને આપણે જોડે તો રહીએ. સાલું, પહેલાં મારા પેટ ભરીને વખાણ કરવાના અને છેલ્લે કહેવાનું હવામાં ના ઉડ. હું તો મજાક કરું છું. તારી યાદમાં મેં ગૂગલ ક્રોમ વાપરવાનું છોડીને ઓપેરા મિની વાપરવાનું શરૂ કરી દીધું યાર. કીબોર્ડમાં પણ W અને E એટલે કે V જોડે હોય છે, તો આપણે કેમ નહીં? સાચું કહું તો આ તો ખાલી રસ્તાની લંબાઈ જ દૂર રાખે છે, બાકી તો હું આંખો બંધ કરું ને આપણે જોડે હોઈએ છીએ. આજે પણ હું નોટબુકનું છેલ્લું પત્તું ખોલું ને તો તારું નામ વંચાય છે, કારણ કે સાલું બહુ અજીબ છે યાર. લખી લખીને મોઢે કર્યું તું, પણ તું લકી છે. તારા મોમ ડેડે તને ચાન્સ આપ્યો કે તું તારા નામનો મતલબ શોધ. તું તારા નામનો મતલબ શોધીને તું તારી રીતે આગળ વધ. હા,
હવે બહુ જ નહીં, મિનિંગલેસ મજાક કરું છું. પણ હંમેશા સાલું તારા માટે મને એક અફસોસ રહી જાય છે યાર, કે ભગવાને મોઢું તો આટલું સરસ આપ્યું છે, પણ મગજ તો મચ્છરનું જ આપ્યું છેલ્લે. કંઈ વાંધો નહીં ગાંડી, તું માથે પડેલી છે પણ મુગટ જેવી છે. હા, મુગટ જેવી. પહેલી વાર કોઈ ફ્રેન્ડ હોવાનું પ્રાઉડ ફીલ થાય છે અને લોકોને ઉછળીને કહેવાનું મન થાય છે કે અમે બે બેસ્ટ ફ્રેન્ડ છીએ. સાલું કંઈક નવું હું કરું અને મમ્મી પપ્પાને સંભળાયા પછી પહેલું જેને કહેવાની ઈચ્છા થાય ને, એ તું છે. સાચેમાં એ તું છે યાર. આજનો દિવસ તારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આમ જોવા જાઉં તો મારા માટે પણ. હા, કહેવાય છે ને, જન્મદિવસ પહેલો અને છેલ્લો એવો દિવસ હોય છે જ્યારે તમે રડતા હોવ છો અને તમારા મમ્મી પપ્પા હસતા હોય છે. ઓલવેઝ તેમને હસતા રાખજે ગાંડી. અને હા, ઇનડાયરેક્ટલી તું પણ હસતી રહે છે. એમ કેમ? કારણ કે જ્યારે તું હસે છે ને ત્યારે છકડો ચાલુ કરીએ ને એવો અવાજ આવે છે, જે મને બહુ ગમે છે. સો યુ છે વિચિત્ર. આઈ કાન્ટ દોરી શકતો તારું ચિત્ર, બટ તારું દિલ છે પવિત્ર, એટલે જ તો છીએ આપણે બે મિત્ર. તું આગળ ને પણ પાછળ પાડે ને તેટલી આગળ વધજે મારી વાલી, અને એ દિવસે મને લાગશે હું પણ ઘણો આગળ વધી ગયો અને હું પણ જીતી ગયો. અને હા, મજાકમાં ઘણી બધી વાતો કરી છે, એ યાદ રાખજે. અને મને ભૂલવાની તો વાત આવતી જ નથી, કારણ કે આપણે ક્યાં ગોખેલું છે, આપણે તો કોન્સેપ્ટ ક્લિયર છે ગાંડી. બીજી આખરી અને ઇમ્પોર્ટન્ટ વાત, બર્થડે પાર્ટીમાં જાય તો તારું સડેલું ડોલચા જેવું મોઢું લઈને ના જતી. મોઢા પર થોડું કચરા પોતું કરીને જજે તો ફોટા સારા આવે. ઓકે, ચલ બાય. એન્ડ હા, મિસ યુ યાર. બાય.